सौ मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रिय मित्रों, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજરોજ જોઈશું આજનો શુભ પંચાંગ। આ તારીખ છે 13/7/2024 ને શનિવાર, અષાઢ સુદ સાતમ તિથિ છે। આજે તાપી માતાની જન્મ જયંતિ કહેવાય। તાપી માતા એટલે ભગવાન શંકરના દીકરી તરીકે ઓળખવામાં આવે છે, જે સુરત શહેરની બાજુમાંથી પસાર થાય છે। એવી તાપીનું માત્ર સ્મરણ કરવાથી પણ પવિત્ર થઈ જવાય છે। એવા તાપી માતાના ચરણોમાં વંદન। તાપી માતાને આજે દર્શન જે લોકોના ભાગ્યમાં હોય એ તાપી નદીથી પાસ થતા હોય તો ખાસ દર્શન કરવા જોઈએ। સોપારી નારિયેળ વગેરે વધાવવું જોઈએ, મીઠાઈ વગેરે વધાવવું જોઈએ, ખીર વગેરે તાપી નદીની અંદર પધરાવવું જોઈએ। એનાથી મા બહુ પ્રસન્ન થાય અને તમને લક્ષ્મીની પ્રાપ્તિ થશે। આજના દિવસે શનિવાર છે, ભગવાન શનિદેવના મંદિર દર્શન કરવા જવું જોઈએ। શિવજીના મંદિર દર્શન કરવા જવાનું પણ બહુ જ મહત્વ હોય છે। આજના દિવસે આજે જે બાળકનો જન્મ થાય એની તિથિ ગણાય છે સાતમ। આ સાતમ તિથિ આજે સાંજે 3:06 પૂર્ણ થઈ જાય છે। આજે બપોરે 3:06 પછી જે બાળકનો જન્મ થાય એની આઠમ તિથિ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે હસ્ત। હસ્ત નક્ષત્ર ઘણું શુભ માનવામાં આવે છે। હસ્ત નક્ષત્ર આજે સાંજે 7:14 પૂર્ણ થઈ જાય। આજે સાંજે 7:14 પછી જે બાળકનો જન્મ એનું ચિત્ર નક્ષત્ર છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શિવ। આ શિવ યોગ આજે સાંજે આજે સવારે 6:16 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય સિદ્ધ યોગ। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ। આ વણિજ કરણ આજે બપોરે 3:06 પૂર્ણ થઈ જશે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિનો અક્ષર આવે છે પઠણ। કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે। મિત્રો, કન્યા રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ બધાની રાશિ કન્યા ગણાશે। આ કન્યા રાશિ 14 તારીખ સવારે 8:44 થાય એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ રાશિ તિથિ વાર નક્ષત્ર કરણનું બહુ મહત્વ છે। ચોક્કસ પ્રમાણે ની પૂજા વિધિ કરેલો જીવન સરળ બની જશે। આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અથવા મારા પરિવારમાંથી કોઈ પણ સદસ્યની આજે વર્ષગાંઠ હોય યા મેરેજ એનિવર્સરી હોય એ બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય, ભગવાન શંકર તમારી મનોકામના પૂર્ણ કરે। આજના દિવસે આજનું શુકન કરે તો આખો દિવસ તમારો અને આખું વર્ષ તમારું સુંદર જશે। આજના દિવસે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર, મારા ઘર પરિવારમાંથી કોઈ સદસ્ય કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈ જાન લઈને જઈ રહ્યું છે, કોઈ આજે વિદેશમાં જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન હોઈ શકે, કોઈને ડિલિવરી હોઈ શકે, કોઈની સગાઈ પણ હોઈ શકે, કોઈની છઠ્ઠી પૂજા હોઈ શકે। આવા કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તમને ભગવાન સરળતાથી સફળતા અપાવે હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। પરંતુ આજના દિવસે આજનું શુકન કરીને ઘરે જ નીકળજો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે। આજના દિવસે આમ તો શનિવાર છે, આ શનિવારના દિવસે અમુક કાર્ય કરવાની હોય છે, અમુક નથી થતા, પરંતુ આજે આખા દિવસમાં જે શુભ કાર્ય કરવા માટે, કોઈ પણ કાર્ય કરવા માટે જે શુભ સમય હોય એ બહુ મહત્વનો હોય છે। આમ તો આજે શનિવાર છે તો ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરીને નીકળો। આજે તમારા પૂર્વજોના પિતૃના ફોટા લાગેલા હોય તેને વંદન કરીને નીકળો। પિતૃના ફોટા હંમેશા દક્ષિણની દિવાલ પર લગાવવા જોઈએ। પિતૃનું મોઢું આપણે જે ફોટો લગાવ્યા છે પિતૃનું જે મોઢું છે ઉત્તર દિશા બાજુ રહેવું જોઈએ। એ લોકોને વંદન કરીને જાઓ। ઘરમાં દેવસ્થાનમાં પગે લાગીને જવું જોઈએ। એનાથી તમારા જીવનમાં ઘણો ફાયદો થશે। આજે આમ તો ભિખારીને ભોજન કરવાનું પણ બહુ મહત્વ છે, ભૂખ્યાને ભોજન કરવાનું પણ બહુ મહત્વ છે। આજના દિવસે કોઈ પણ ગરીબને તમે સહાય કરશો, કોઈ ભિખારીને સહાય કરશો તેનાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટેનો શુભ સમય જોઈ લઈએ। આજે સવારે 7:30 થી સવારે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તેમજ આજે બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તેમજ સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। તેમજ રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત કરી શકશો। મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય યા ખોવાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે। પરંતુ આજના દિવસે તમે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, કોઈ પણ કાર્યની ખરીદી કરી શકો છો, કોઈ પણ વેચાણ વેપાર વ્યવસાય બધું જ કાર્ય કરવા માટે યોગ્ય અને ઉત્તમ।
આજના દિવસે જમીન મિલકત પ્રોપર્ટી વગેરે ખરીદી કરી શકાય છે. તમે કોઈ કેસ હારી ગયા હોય, તે કેસની શરૂઆત કરવી હોય ફરી પાછી તો આજે થઈ શકે છે. આજના દિવસે જે કામ કરો એમાં તમને ચોક્કસ પ્રમાણે સફળતા મળવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. રમત ગમતમાં ભાગ લેતા હોય એ લોકો માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે. આજથી શરૂઆત કરવામાં આવે, કોઈ પણ ફોર્મ ઉપર સાઇન કરી દે, સારી સફળતા મળી શકે છે. કોઈ નવું વાહન ખરીદી હોય એને પ્રથમવાર ચાલુ કરવા માટે, પ્રથમ વખત શરૂઆત કરવા માટે આજનો દિવસ પ્રથમ રહેશે. આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે જેના લગ્ન નથી તેના માટે ઘણું શુભ છે. કન્યા જોવા જોવાનું થઈ શકે છે ને પ્રવાસમાં પણ સારી સફળતા મળતી હોય છે. કોઈ પ્રવાસ તમારું આયોજન થતું હોય તો તેમાં પણ સારી સફળતા મળતી હોય છે. બહાર ગામની ઉઘરાણી વગેરે બાકી રહેતી હોય, જેની પાસેથી લોકો પાસેથી આપણે પૈસા લેવાના નીકળતા હોય છે, એ આપતા ન હોય તો આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી એ પણ સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય છે. આજે ચાંદલા વિધિ માટે પૈસા આપવાની જે વિધિ કહેવાય છે ને એ વિશાળ કહેવાય છે, એ કરવા માટે યોગ્ય દિવસ છે. પરંતુ આવું બધું જે ફળ છે મિત્રો, એ આજે સાંજે 7:14 સુધીમાં તમને મળે. આજે સાંજે 7:14 થી લઈ આવતીકાલે રાત્રે 10:06 સુધીમાં. સાંભળજો, અહીંયા ફળ બદલાશે. હવે આજે સાંજે 7:14 થી લઈ આવતીકાલે સાંજે રાત્રે 10:06 સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ બદલાઈ જાય છે. એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા ઓછી છે. બને ત્યાં સુધી આજે કોઈ ચોરાઈ ન જવું જોઈએ, કઈ ખોવાઈ ન જવું જોઈએ, કારણ કે આજે જે ચોરાય ખોવાય એ ફરી પાછું પણ બની શકે છે ઘટના. આજે કોઈ પણ કાર્યનો આરંભ કરી શકો છો, કોઈ પણ ખરીદી કરી શકો છો. ખરીદી કરવા માટે વેપારી માટે બહુ સરસ દિવસ છે, કારણ કે તમે આજે ખરીદી કરો તો ફરી પાછી ટૂંક સમયમાં પાછી ખરીદી કરવાનો યોગ ઉભો થઈ જશે. વેચાણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે. આજના દિવસે જે લોકો લગ્ન કરે છે એ લગ્ન લાંબો સમય સુધી ટકી શકતા નથી, ફરી પાછા બીજા લગ્ન કરવાના પણ યોગ ઉભા થઈ જશે. આજે એન્ગેજમેન્ટ કરો છો તો ફરી પાછું તૂટી જાય અને બીજા એન્ગેજમેન્ટ કરવાનો યોગ ઉભા થાય. માટે જે પ્રસંગ બને તમારી સાથે, જે ઘટના ઘટિત થાય એ બીજી વખત પણ થઈ શકે છે. માટે આજે એક ફરવા જવાનું આયોજન કરો, મહોત્સવને આનંદ થાય એવી કોઈ કાર્ય કરો, ભગવાનનો કોઈ યજ્ઞ આગાદી કરો તો ફરી પાછું કરવાનો યોગ ઉભો થાય છે. કારણ કે પૂજા પાઠ, યજ્ઞ આગાદી ભાગ્યશાળી વ્યક્તિને જ પ્રાપ્ત થતું હોય છે. બાકી મંદિરમાં જ રહેતો હોય છે, મંદિરની બાજુમાં જ રહેતો હોય છે, પણ એ મંદિર ન જઈ શકે. લગ્નમાં જમવા જતો હોય છે પણ યજ્ઞમાં જમવા ન જઈ શકે. આ બધું ભાગ્યથી ચાલતું હોય છે, પણ જો તમે આજે કરી લો છો તો એ ફરી પાછું ભાગ્ય દઈ શકો છો, તે પાછું કરવાનો યોગ ઉભો થતો હોય છે. આજના દિવસે નવા વસ્ત્ર તો ભૂલમાં પણ ધારણ ન કરશો, ન તો વિઘ્ન સંતોષીઓનો સામનો કરવો પડે, ભાઈ પાંડુ સાથે મનભેદ થઈ જાય છે, કપડા પડતે પણ તમને અનગમો થઈ જાય. બને ત્યાં સુધી આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો. આવું બધું જે ફળ છે એ આજે સાંજે 7:14 થી લઈ આવતીકાલે રાત્રે 10:06 સુધીમાં તમને મળે. આજે કોઈ ખાત મુહૂર્તના મુહૂર્ત નથી આપ્યા, વાસ્તુના પણ કોઈ મુહૂર્ત નથી. આજના દિવસે લગ્ન માટે પણ કોઈ મુહૂર્ત નથી આપ્યા, એન્ગેજમેન્ટ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. આજના દિવસે કરશો આજનો સંકલ્પ, કંસીમાં પાણી લઈ લો. અદ્યતન માસના માસોત્તમ પરમ પવિત્ર અષાઢ માસે શુભે શુક્લ પક્ષે સપ્તમ્યાયામ મંદવા શ્રવિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે
સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દૂરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમય ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમય જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત આદિત્યાદિ નવગ્રહ દેવતા દ્વારા યોગ મધ્યે દ્રષ્ટિ મધ્યે મહાદશા અંતરદશા પ્રત્યંતરદશા મધ્યે શુભ ફલ પ્રાપ્તિ અર્થમ અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ આદિત્યાદિ નવગ્રહ દેવતા અનુકૂલતા સિદ્ધિ અર્થમ દશ દિગપાલ દેવતા પ્રસન્નાર્થમ ભૂત પ્રેત પિશાચાદિ દ્વારા રચિત દોષ ભય રોગ નિવૃત્તિ અર્થમ તથા ચ મમ. હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત પુત્ર પૌત્રાદિ સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી પ્રીતિ પ્રાપ્તિ અર્થમ. વ્યાપાર વ્યવસાય મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણાએ બોલવાનું મમ ભય રોગ શત્રુ બાધા મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થમ. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું.
પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો, એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો, બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના, કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ ધન્ય હો તૃષ્ણાર્ધમ. હવે ઉભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.